એ ભાઈ આ ભાઈ આવ્યો ને અરે તો આ જતો પણ આ ન ચાલે આવી તરી યાર આ રસ્તો તો બરોબર ટ્રેક્ટર વાળો ભાઈ આવ્યો હતો કોનો રસ્તો તો એ હતો ને તો મેં એને એમ જ કીધું કે તમે પેલી મકા જતા રહો ના રસ્તો ઈ હતો જ હોય ને રસ્તો ના 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 ભાઈ અમે આયા એ અમારે તેલ બળી નું શું તમે હજી પાછા વાળો ના ચાલો હોય રસ્તો છે ના એ પૈસા તમારે ઘર ધણી કંતી લેવાના પણ ગરદણી તો ના પાડે પાછા તમે વાળા ને મને લઈને તમને આવ્યું કોણ લઈને ગરદણી આવ્યો પણ મારે રસ્તો તો તમે જાવું તો પડે કે ધણી આવ્યો તો તમારે પૈસા ના ચાલે લેવા તમારે પડે. પૈસા તમારે જોડેથી હાલવા જ પડશે તમારે પણ મારે છે ના આગેવાન તમે વાત કરો શું કરવાનું આનું લઈને આયા તો પણ એને રસ્તો હાર્યો હતો એટલે એને હેડવા દેવો જોઈએ કે તમારે રસ્તો ઓનો સજ ને ભાઈ તમે અમને સમાધાન કરી આલો આ ભાઈ ટ્રેક્ટર લઈને આયા ખેતર ઓનું હતું હેડતા તા મારે તો પછી હું હેડવા જી રસ્તો આ તો કાયદેસરનો રસ્તો કે રસ્તો એ ના આરે તો સ્પેશિયલ મારા ક્ષેત્રમાં આવવાનો જ રસ્તો છે આટલા ઊંચી આગળ રસ્તો છે તો હેન જાવ તો ટેટ યોના ક્ષેત્રમાં તો એના રસ્તા તો ન જવું પડે તો હવે આરે ભાઈ તેલના પૈસા માંગે તો એ એમને હવે ભાઈ જે તેલના પૈસા માંગે એટલે આરે ભાઈ ને હું આલુ કે બધા આરે આલે આ ક્ષેત્રનો માલિક છે આ ટ્રેક્ટરનો માલિક છે પણ પાછો તમે એને વાળ્યો કરો આ ભાઈ લઈને આ એટલે જ બી પાછો વાળ્યો કે હા તો બધા પૈસા તો યોને જ આલવા પડે ને પૈસા યો ને હાલવા પડે પણ આત્મધારી હેડવા દીધો તો સારું હતું ને અને પછી મને એ ખબર નથી કે આ ભાઈ છે તમારે ના બાકી હું તો એવું કોઈ હું તો હેડવા દો પણ બાકી આ તો મને તો ખબર હવે પડી એટલે સારું હવે હેડવા દેજો એના ક્ષેત્રમાં જવું હોય ને ના ક્ષેત્રમાં જવા માટે ને આ ભાઈ ની વાત કરું હું તો આ ભાઈ ને કદાચ આવવું હોય તો બાકી હોય તો રસ્તો જે છે પેલો જ છે તો રસ્તો મને આજો ગાડિયાલો પડે એટલે કેવી રસ્તો ગાડિયાલો રસ્તો તો રસ્તો તો હોય જ ને કાયદેસર તમારે